ગુજરાત કોમન એડમિશન પોર્ટલ અંતર્ગત અનુસ્નાતક બીએડ, એમએડ, એલએલબી વગેરેમાં એડમિશન પ્રક્રિયા તેના માટેનું સમગ્ર શિડ્યુલ જાહેર થઈ ગયું છે. કોલેજ પછી આગળ શું અભ્યાસ કરવો, માસ્ટર ડિગ્રી કરવી છે, શિક્ષક કે વકીલ બનવું છે, તો તેમના માટે આ વિડીયો ઉપયોગી છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક, એલએલબી, બીએડ, એમએડ વગેરેમાં એડમિશન માટે શિડ્યુલ જાહેર થયેલ છે, જેમાં મહત્ત્વની તારીખો શું છે, કેટલીક સૂચનાઓ શું છે વગેરેની જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે. વિડીયો શરૂ કરતાં પહેલાં અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા તેમાં જે શિડ્યુલ છે તેના સંદર્ભમાં કેટલીક મહત્ત્વપૂર્ણ સૂચના આ પ્રમાણે છે. સૂચના નંબર 1, આમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે ફોર્મ ભરતા પહેલાં પ્રોગ્રામ પસંદ કરવાનો હોય છે, એટલે કે કેમાં એડમિશન લેવાનું છે. તો રેગ્યુલર માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવાનું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર વિકલ્પ પસંદ કરવો. ઓપન યુનિવર્સિટી માટે અલગ વિકલ્પ હશે. મહત્ત્વપૂર્ણ સૂચના નંબર 2, માર્કશીટ અને બીએડ તથા એલએલબી માટે આ મહત્ત્વની સૂચના છે. માર્કશીટમાં માત્ર ગ્રેડ દર્શાવેલ હોય તો કન્વર્ઝન સર્ટિફિકેટ એટલે કે ટકાવારી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. માર્કશીટ અને સર્ટિફિકેટની એક જ પીડીએફ બનાવવાની છે. બીજું છે બીએડ અને એલએલબી, તેના માટે મહત્ત્વની સૂચના. ગ્રેજ્યુએશન પછી બીએડ કરવાનું હોય તો બીએડનો વિકલ્પ પસંદ કરવો. ધોરણ 12 પછી 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ કરવો હોય તો અંડર ગ્રેજ્યુએટ વિકલ્પ આવશે, તે પસંદ કરવાનો રહેશે. તો આ ખાસ મહત્ત્વની સૂચના. વાત કરીએ જીકાસ GCAS શું છે. જીકાસ છે તે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ તેના માટેનું પોર્ટલ છે, જેમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ જોડાયેલી છે. ઉમેદવાર અથવા વિદ્યાર્થીએ એક જ અરજી કરવાની રહે છે. આ રીતે પોર્ટલ જોવા મળે છે. આમાં કયા કોર્સમાં પ્રવેશ મળી શકે છે, તો અનુસ્નાતક અંતર્ગત જુદા જુદા કોર્સ છે, તેમાં પ્રવેશની પ્રક્રિયા, તેમાં માસ્ટર ડિગ્રી, MA, MCOM, MSc વગેરે કોર્સ. એજ્યુકેશન, જેમાં બીએડ, એમએડ, બીપીએડ જેવા કોર્સ છે. કાયદો, તેમાં LLB, LLMના કોર્સ. અન્યમાં PG ડિપ્લોમા તથા લાઇબ્રેરી તેને લગતા કોર્સ છે. પ્રવેશ પ્રક્રિયા, તેના માટેના તબક્કા કેટલા છે, તો આમાં પ્રવેશ પ્રક્રિયાના મુખ્ય 3 તબક્કા રહેશે. 3 રાઉન્ડ છે, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3. સમગ્ર પ્રક્રિયાની અંદર રાઉન્ડ 1 મહત્ત્વનો તબક્કો છે. તેમાં એડમિશન ના મળે તો તેને બીજો અને ત્યાર પછી ત્રીજો એ રીતે તબક્કો રહેશે. પ્રવેશ રાઉન્ડ 1 તેની અંદર શિડ્યુલ શું છે, તો સૌપ્રથમ પ્રવેશ રાઉન્ડ 1 મહત્ત્વનો રાઉન્ડ છે એડમિશન માટે. 15 જૂન 2026થી છેલ્લી તારીખ 29 જૂન 2026 સુધી છે. કુલ 15 દિવસ છે રાઉન્ડ 1 માટે. છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું. રાઉન્ડ 1ની અંદર વિદ્યાર્થીએ જે પ્રોસેસ કરવાની છે તે આ પ્રમાણે છે. આમાં સૌ પ્રથમ વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ છે, અહીં લિંક જોઈ શકાય છે, તેના પર ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ જરૂરી માહિતી ભરવાની છે, રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, કોલેજની પસંદગી કરવાની રહેશે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેશે. તો અહીં કોષ્ટકમાં પણ આપેલું છે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 તેની તારીખો આપેલી છે અને વિદ્યાર્થીએ જે
પ્રક્રિયા કરવાની છે તે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે. ત્યાર પછી વાત કરીએ મોક રાઉન્ડ. પ્રેક્ટિસ માટે રાઉન્ડ છે, જેથી કરીને ઉમેદવારને ક્યાં ભૂલ પડે છે તેની જાણકારી મળી શકે. આ ફાઇનલ એડમિશન નથી અથવા ફાઇનલ રાઉન્ડ નથી, પ્રેક્ટિસ માટે છે. પણ ઉમેદવારે મોક રાઉન્ડમાં ભાગ લેવો, જેથી કરીને પોતાની ક્યાં ભૂલ પડે છે અથવા તો પોતાનું મેરિટ તે અંદાજ મેળવી શકાય છે. મોક રાઉન્ડ દરમિયાન ફોર્મમાં રહેલી ભૂલો સુધારી શકાય છે, કોલેજની પસંદગી બદલી શકાય છે. જો મોક રાઉન્ડમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તો પછી ઉમેદવારે છેલ્લે જે માહિતી ભરી હશે તે સિસ્ટમમાં એક્સેપ્ટ થઈ જશે. અહીં કોષ્ટકમાં મોક રાઉન્ડ તેની મહત્ત્વની તારીખો આપેલી છે અને સાથે સાથે ઉમેદવાર મોક રાઉન્ડ દરમિયાન શું પ્રોસેસ કરી શકે છે તેના વિશેની જાણકારી આપવામાં આવેલી છે. પ્રવેશ રાઉન્ડ 1 તેની મહત્ત્વની તારીખો અને તેનું શેડ્યુલ શું છે તે જોઈએ. તો ફાઇનલ પ્રવેશ ઓફર રાઉન્ડ 1, તેમાં ઓફર માટેની જાહેરાત 7 થી 9 જુલાઈ 2026. પ્રવેશ કન્ફર્મેશન કરાવવાનો રહેશે. અહીં કોષ્ટક આપેલું છે. તારીખો અને ઉમેદવારે શું પ્રક્રિયા કરવાની છે તે સ્ટેપ અહીં આપેલા છે. ખાસ મહત્ત્વની બાબત, તારીખો આપેલી છે તે પ્રમાણે ઉમેદવારે પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવી, જે આ પ્રમાણે છે. પ્રવેશની ઓફર ચકાસવી, ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવી, ઓનલાઈન કન્સેન્ટ આપવાનું છે અને યુનિવર્સિટી અથવા કોલેજે જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ જવા અને એડમિશન કન્ફર્મ કરવાનું છે. અહીં કન્સેન્ટ એટલે શું, શેના માટે છે? તો કન્સેન્ટ એટલે સંમતિ. વિદ્યાર્થીને પોતાની પસંદગીની કોલેજ મળી શકે તે માટે આ કન્સેન્ટની વ્યવસ્થા છે. ઘણી વખત વિદ્યાર્થીને પોતાની જોઈતી કોલેજ મળતી નથી, તેવું ન થાય તે માટે પસંદગી માટે કન્સેન્ટ એટલે કે સંમતિની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ધારો કે કન્સેન્ટ આપેલ છે તો તેનાથી શું થાય છે તે ઉદાહરણ વડે જોઈએ. ધારો કે ઉમેદવારને 3જા નંબરની કોલેજ મળી છે એડમિશનમાં અને ત્યાં ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવ્યું છે, સાથે જ ઓનલાઈન કન્સેન્ટ ઓકે કરેલું હતું, કન્સાઇન્ટ આપેલ હતું. તો આ કિસ્સામાં રાઉન્ડ બીજો બહાર પડશે ત્યારે ઉમેદવારને પહેલા અને બીજા ક્રમ માટે પણ તક મળશે. તો આ રીતે કન્સેન્ટ આપેલ હશે તો ઉમેદવારને વધુ તક પ્રાપ્ત થશે. કન્સેન્ટ આપેલ નથી તો શું થાય તેનું ઉદાહરણ જોઈએ. ધારો કે કન્સેન્ટ સંમતિ આપેલ નથી, ઉમેદવારને 3જા નંબરની કોલેજ મળે છે, ત્યાં ફી ભરવામાં આવે છે. કન્સેન્ટ આપેલ નહીં હોય તો શું થશે? તો અહીં પસંદગી લોક થઈ જશે. રાઉન્ડ 2 આગળ બહાર પડશે તો તેમાં કોલેજમાં જગ્યા હશે 2 નંબર અને 1 નંબર, તો તેમાં ઉમેદવારને ચાન્સ મળશે નહીં. તો આ રીતે કન્સેન્ટ આપેલ નહીં હોય, સંમતિ આપેલ નહીં હોય તો ઉમેદવારને ચાન્સ મળશે નહીં. કન્સેન્ટ આપેલ છે અને પ્રવેશ અસ્વીકાર કરવામાં આવે તો શું થશે? ધારો કે ઉમેદવારને 5મા નંબરની કોલેજ મળી છે, તેમાં પ્રવેશ નથી જોઈતો, ફી નથી ભરવામાં આવતી, પરંતુ ઓનલાઈન કન્સેન્ટ આપેલ છે. તેથી 5મો નંબર રદ થશે. રાઉન્ડ બીજો, આગળના રાઉન્ડમાં ઉમેદવારને 1 થી 4 આગળના વિકલ્પ છે તે મળી રહેશે, તેમાં તક મળશે.
તો આ રીતે કન્સેન્ટ સંમતિ આપવી જરૂરી છે. પ્રવેશ રાઉન્ડ 2 તેનું શેડ્યુલ શું છે? તો પ્રવેશ માટે રાઉન્ડ બીજો કુલ 14 દિવસ અહીં દર્શાવેલી છે મહત્ત્વની તેની તારીખો અને વિદ્યાર્થીએ અનુસરવાના પગલાઓ અથવા શું પ્રોસેસ છે તે અહીં દર્શાવેલી છે. રાઉન્ડ બીજો છે એ સેકન્ડ ચાન્સ છે. 1 જુલાઈથી 14 જુલાઈ 2026. રાઉન્ડ 2માં જે ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી લીધું, રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તો તેઓને અહીં તક મળી શકે છે. રાઉન્ડ 2માં ફ્રેશ અરજી પણ થઈ શકે છે. મહત્ત્વની તારીખો અહીં જોઈ શકો છો. રાઉન્ડ 2ની અંદર પણ આગળની જેમ જ પ્રક્રિયા રહેશે, અરજી કરવાની અને એડમિશન લેવાનું. ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 3 કુલ 6 દિવસ તારીખ 16થી તારીખ 21/7/2026. રાઉન્ડ 3 છે એ છેલ્લી તક છે ઉમેદવાર માટે. નવું રજિસ્ટ્રેશન થઈ શકશે, અરજી એડિટ થઈ શકશે, પ્રવેશ ઓફર અને પ્રવેશ કન્ફર્મેશન 25થી 28 જુલાઈ 2026. તો આ રીતે રાઉન્ડ 3 છેલ્લી તક રહેશે. રજિસ્ટ્રેશન ફી શું છે? તો બિન અનામત ઉમેદવાર ₹300 અને અનામત કેટેગરીના ઉમેદવાર માટે ₹150 રજિસ્ટ્રેશન ફી છે. 3 મહત્ત્વની બાબતો: છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું. ફોર્મ અનલોક કરી સુધારો કર્યા પછી ફરીથી સબમિટ કરવાનું ભૂલવું નહીં. હેલ્પલાઇન નંબર, તો આ વેબસાઇટ છે. તો આ રીતે જમણી બાજુ સ્ટુડન્ટ કોર્નર, તેમાં કોન્ટેક્ટ અસ તે મેનુમાં જવાનું રહેશે. મેઇન હેલ્પલાઇન જોવા મળશે અને તેની નીચે યુનિવર્સિટી વાઇઝ હેલ્પલાઇન નંબર આવું મેનુ હશે. તેના પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થશે, જેમાં યુનિવર્સિટી વાઇઝ હેલ્પલાઇન કોન્ટેક્ટ નંબર મેળવી શકાય છે અને જરૂર પડીએ લાગુ પડતી યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરી શકાય છે.